તો મિત્રો આપણે ભાદરવા મહિનાના માટે વધુમાં વિસ્તૃત માહિતી મેળવી. ભાદરવા મહિનાનો પ્રારંભ અને સમય. ભાદરવો મહિનો વિક્રમ સંવતના શ્રાવણ મહિના પછી આવે છે અને હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવે છે. આ મહિનામાં મોન્સૂન ધીમે ધીમે શમતા જાય છે અને પૃથ્વીની ટાઢી ઠંડી હવા ફેલાય છે, જે આ મહિનાને ખાસ બનાવે છે. શ્રાવણ મહિનાનું ધાર્મિક મહત્વ જોઈએ તો શ્રાવણ મહિનાનો મુખ્ય ભાગ છે શ્રાદ્ધ પક્ષ, જેને પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયે આપણા પૂર્વજોને તર્પણ, પિંડદાન અને પૂજન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ગણેશ ચતુર્થી પણ આ મહિને ઉજવવામાં આવે છે. ભાદરવો મહિનો ગણેશ ચતુર્થીથી ઓળખાય છે, જે પૂજા અને ઉત્સવ માટે ખૂબ જ મહત્વનો તહેવાર છે. આ સમયે ગણેશજીને ઘરમાં પધરાવીને 10 દિવસ સુધી વિધિ કરવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણનું જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પર મધ્યરાતે કૃષ્ણ જન્મને લઈને ઉજવણીનો ઉત્સવ થાય છે. આ સમય દરમિયાન કૃષિ ક્ષેત્રે બહુ મોટું મહત્વ છે. ખેડૂતો તેમના ખેતરોમાં પાકની વાવણી માટે તૈયાર હોય છે. વરસાદી ઋતુમાં અંત સાથે ફરી ધરતી એકવાર હરિયાળીથી ભરપૂર થઈ જાય છે. ખેડૂત માટે આ મહિનો ખેતી માટે સુખદ અને સમૃદ્ધિનો સમય હોય છે. ભાદરવા મહિનામાં પર્યાવરણ પણ ઘણા બદલાવ જોવા મળે છે. ચોમાસાના અંતે વૃક્ષો, છોડ અને જીવસૃષ્ટિ નવું જીવન મેળવે છે. ભાદરવા મહિના દરમિયાન અનેક વિધિઓ અને ઉપવાસ કરવામાં આવે છે. ખાસ કરીને શ્રાદ્ધ કર્મમાં આહાર અને ઉપવાસને લઈને અનેક નિયમો હોય છે. મહાલક્ષ્મી વ્રત, હરિયલી તેજ અને પિતૃ સ્નાન જેવી વિધિઓ પણ ભાદરવા મહિનામાં કરવામાં આવે છે. આ મહિનામાં ઋતુ પરિવર્તન થવાથી સ્વાસ્થ્ય પર અનેક અસર પડતી હોય છે, જેનાથી આ મહિનામાં આયુર્વેદિક દવાઓ અને ઉપચાર મહત્વના બને છે. આ મહિના દરમિયાન મન, શરીર સ્વસ્થ રહેવું જરૂરી છે, જેથી કફ, પિત્ત અને વાતના રોગોમાં સંતુલન રહે છે. ભાદરવા મહિનામાં અનેક લોકવિધિઓ કરવામાં આવે છે, જેમ કે નવધન્ય પૂજન, નવરાત્રિની તૈયારી અને ગોવર્ધન પૂજા. આ વિધિઓ પ્રકૃતિ અને જીવનનું એક મજબૂત સંબંધ બાંધે છે. કૃષિ જીવન અને ધર્મના સમન્વયને દર્શાવતી આ વિધિઓ અનેક અનોખું મહત્વ ધરાવે છે. આ મહિનાની શાંતિ અને સુંદરતાનો અનુરણ થતી અનેક કવિતાઓ અને સાહિત્ય સ્થાપનાઓ લખવામાં આવી છે. ભાદરવો મહિનો ગુજરાતી કવિતાઓમાંનું એક અનોખું સ્થાન ધરાવે છે.